લાગે છે કે રાજકોટમાં હવે પોલીસનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી। રાજકોટના વોર્ડ નંબર 11ના મવડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો। અજાણ્યા શખ્સોએ આતંક મચાવી 30થી વધુ બાઇકોની તોડફોડ કરી હતી, જ્યારે 15થી વધુ બાઇકોમાં આગ ચાંપી દેવાઈ હતી। આ ઘટનાને પગલે સ્થાનિકો માલવિયા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા। આ ઘટનાને લઈને પોલીસે આતંક મચાવનાર અજાણ્યા શખ્સોની ટોળકી વિરુદ્ધ માત્ર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે સૌથી મોટો સવાલ તો એ થાય છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગના દાવા કરવામાં આવતા હોય છે, પણ શું ખરેખર પેટ્રોલિંગ થાય છે કે પછી પોલીસ ઊંઘમાં જ રહે છે? ત્યારે ફરી એકવાર રાજકોટની આ ઘટનાથી પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે। સંવાદદાતા કલ્પેશ ગોયલ અમારી સાથે જોડાયા છે। કલ્પેશ, જે પ્રમાણે 30 બાઇકોમાં તોડફોડ કરવામાં આવી છે, રાજકોટમાં પોલીસ એક બાજુ પેટ્રોલિંગના દાવા કરી રહી છે, પરંતુ તે પોકળ સાબિત થયા છે। શું છે વધુ વિગત? જે રીતે રાજકોટનું પોલીસ એક તરફ પેટ્રોલિંગ કરી અને રાજકોટના લોકોને સુરક્ષા પૂરી પાડતા હોવાના દાવા કરતી હતી, પરંતુ ગઈકાલના જે બનાવથી આ દાવા ક્યાંક પોકળ સાબિત થયા છે। ખાસ કરીને જે રીતે ગઈકાલે જે 30થી વધુ બાઇકોમાં તોડફોડ કરવામાં આવી છે, જ્યારે 15થી વધુ બાઇકોને આગ ચાંપી દેવામાં આવી છે। જોકે આ સમગ્ર બનાવને ધ્યાને રાખી પોલીસે હાલ સીસીટીવી ફૂટેજ શોધવા નીકળી છે, પરંતુ સીસીટીવી ફૂટેજ હજી સુધી પોલીસના હાથે લાગ્યા નથી। એક તરફ એવું કહી શકાય કે ચૂંટણીનો માહોલ પૂરો થયાની સાથે જ રાજકોટમાં ફરીથી જેને કહી શકાય કે અસામાજિક તત્વો એક્ટિવ થઈ ગયા છે। ખાસ કરીને વાત કરીએ જે વિસ્તારમાં જે આ બનાવ બન્યો છે, ત્યાં ભાજપની મોટા પ્રમાણમાં હાર થઈ હતી। જોકે ત્યાં કોંગ્રેસની પેનલ આવતા ત્યાં કોંગ્રેસ અત્યારે ભાજપ પર નિશાનું સાધી રહ્યું છે અને ચૂંટણીનો ખાર છે તે પ્રજા ઉપર ઉતારતા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવે છે। અને અત્યારે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી અને સમગ્ર બાબતની રજૂઆત કરવામાં આવશે। જે સમગ્ર ઘટના બની છે તે રાત્રે 2 થી 2:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે। જે રીતે ઘટના બનવા પામી છે તેમાં મવડી વિસ્તારની આ સમગ્ર ઘટના છે અને જે ઘટના મવડી વિસ્તારમાં બની છે તેમાં જુદી જુદી સોસાયટીઓમાં લગભગ 5 થી 7 સોસાયટીઓમાં જુદી જુદી જગ્યાએ આગ ચાંપવાની અને વાહનમાં તોડફોડ કરવાની ઘટના બનવા પામી છે। હાલ તો જે રીતે જે સમગ્ર ઘટના બની છે તેને જોઈ અને લોકો રાત્રે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને જે રીતે અસામાજિક તત્વો દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની સામે ફરિયાદ નોંધાવી હતી। જોકે પોલીસે હાલ ફરિયાદ નોંધી અને આરોપીઓની શોધખોળ આદરવાનું શરૂ કર્યું છે।